નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 8 ગણિત દ્વિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન. ચાલો તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને 3 ખાલી જગ્યા પૂછેલી છે, બરાબર. એમાંથી આપણે ઓપ્શન્સ પસંદ કરવાનો છે. ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ₹5000ના ડ્રેસ પર ₹600નું વળતર મળે છે, તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. હવે આપણે અહીંયા જોવા જઈએ તો ₹5000નું છે ને એના પર આપણને ડિસ્કાઉન્ટ કેટલું મળે છે? 600 ની આપણે ટકાવારી કાઢવી છે. તો પહેલાં આપણી જે ઓરિજિનલ પ્રાઇસ હતી એ કેટલી હતી? 5000. આ 5000 ઉપર આપણને કેટલા રૂપિયા છૂટ મળે છે? તો કે 600 રૂપિયાની છૂટ મળે છે, બરાબર. તો અહીંયા 5000 અને ઉપર રાખીએ 600 અને ટકાવારીમાં ફેરવા માટે આપણે ગુણ્યા કેટલા કરવા પડે છે? 100 કરવા પડે છે, બરાબર. આને આપણે છેદ ઉડાડશું તો તમને જવાબ મળશે કેટલો? 12% મળશે. કેટલો મળશે? 12% મળશે. તો પહેલાનો આન્સર આવશે 12%. નેક્સ્ટ ક્વેશ્ચન, 600ના 15% ખાલી જગ્યા થાય. 600ના 15% ખાલી જગ્યા થાય તો આપણે નાની જગ્યાએ શું કરશું? ગુણાકાર. 15ના 15, ટકાની નિશાની દૂર કરી છેદમાં કેટલા આવશે? 100, બરાબર. અહીંથી 2 0 2 0 કટ થાય તો 15 6 90, 15 6 90, બરાબર. તો ફાઇનલ આન્સર આવશે 90. નેક્સ્ટ, ₹4000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 480 થાય. હવે આપણને અહીંયા વર્ષ એટલે કે ટી શોધવાનો છે. શું શોધવાનું છે? ટી, બરાબર. તો આપણે સૂત્ર લગાડીએ પહેલાં તો સાદા વ્યાજનું, I = PRT છેદમાં 100. હવે એમાંથી આપણે શું જોઈએ ભાઈ? તો કે ટી જોઈએ. તો ટીને આપણે કરતા બનાવીએ, તો 100 ક્યાં વહી જાય? અહીંયા વહી જાય. એટલે સૂત્ર કંઈક આવું થશે, 100I અને આ જે PR છે એ ક્યાં આવી જશે? છેદમાં આવી જશે, બરાબર. તો સૂત્ર કંઈક આવું બનશે, 100I છેદમાં PR. અહીંયા આપણે ટીને કરતા બનાવેલો છે. હવે 100ના 100 રાખી દઈએ. સાદું વ્યાજ આપણને કેટલું આપેલું છે? 480. એટલે આઈની જગ્યાએ 480 રાખી દઈએ. પી ઓરિજિનલ આપણને જે મૂળ રકમ છે કેટલી છે? 4000 અને R એટલે કે 6%, બરાબર. વ્યાજનો દર આપેલો છે. આને આપણે છેદ ઉડાડશું એટલે આપણને જવાબ આવશે 2, એટલે કે 2 વર્ષ આપણો જવાબ આવશે. ક્લિયર? નેક્સ્ટ, પ્રશ્ન પહેલાનો બી, બરાબર. બ, માગ્યા મુજબ દાખલા ગણો. એક ટેબલની છાપેલી કિંમત ₹15000 છે, તો ₹14400માં મળે છે, તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો, બરાબર. તો અહીંયા પહેલી વાત તો એ કે આપણને 15000ની વસ્તુ છે એ 14400માં મળે છે, બરાબર. તો આપણને ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો કે 15000માંથી 14400 બાદ કરો એટલે કે 600 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળ્યા છે. એટલે વળતર આપણને મળી ગયું 600 રૂપિયા. આ જ વળતરની આપણે ટકાવારી પણ કાઢવાની છે. વળતર તો શોધવાનું જ છે, એ મળી ગયું આપણને. હવે વળતરની ટકાવારી શોધવાની છે. તો વળતર આપણને કેટલા રૂપિયા મળ્યું? 600. કેટલા રૂપિયા ઉપર મળ્યું? 15000 ઉપર, બરાબર. 15000 ઉપર મળ્યું, બરાબર. ને આપણે ટકાવારી ફેરવા માટે ગુણ્યા કેટલા કરશું? આપણે અહીંયા 100. હવે અહીંથી આપણે 2 0 અને 2 0 કટ કરી દઈએ, 1 0 અહીંથી કટ કરી દઈએ, તો 15 ચોકું કેટલા થશે? 60. તો આપણો જવાબ આવશે 4%, બરાબર. તો વ્યાજનો દર કેટલો આવશે? 4%. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ટીવીની કિંમત ₹13000 છે, તેના પર 12% GST લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? બરાબર. તો પહેલી વાત તો એ કે મૂળ રકમ કેટલી હતી આપણી? 13000, બરાબર. એના ઉપર કેટલું GST લગાડવામાં છે? 12% GST લગાડવામાં આવ્યા છે, બરાબર. તો આપણે 13000ને 100% સમજી લઈએ. એમાં 12% GST લગાડીને આપણી જે પ્રાઇસ છે કેટલી થઈ જાય છે? 112% થઈ જાય છે. તો અહીંયા આપણે જે કિંમત ગોતવાની છે એ વેચાણ કિંમત ગોતવાની છે. તો અહીંથી આપણે દાખલો સ્ટાર્ટ કરી શકીએ કે 100% એ 13000, તો 112 કેટલા? 100% એ 13000 તો 112 કેટલા? 100% એ 13000 તો 112 કેટલા? પછી આપણે 112 ગુણ્યા 13000 કરશું, 112 ગુણ્યા 13000 કરશું અને નીચે કેટલા રાખી દઈશું? 100. આ 2 મીંડા અને આ 2 મીંડા ઉડી જાય છે. 130 ગુણ્યા 112 કરશું તો કેટલો આવશે આન્સર? 14560 આવશે. કેટલો આવશે? 14560 આવશે. એટલે કે GST સાથે આપણે જો ટીવી ખરીદવું હોય તો 14560 રૂપિયા ચૂકવવા પડે.
નેક્સ્ટ, ₹15,000નું 5% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદલ શોધો. બરાબર, અહીંયા ખાલી વ્યાજ કીધું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું નથી, એટલે સાદું વ્યાજ જ ગોતશું આપણે. તો I બરાબર PRT છેદમાં 100. P છે 15,000, R છે 5% અને T છે 2 વર્ષ. બરાબર, તો અહીંયા આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આપણો ફાઇનલ આન્સર કેટલો મળે છે? ₹1,500 મળ્યા છે. કેટલા રૂપિયા મળે છે? ₹1,500 મળ્યા છે. એક તો આપણે વ્યાજ ગોતવાનું છે અને બીજું આપણે શું ગોતવાનું છે? વ્યાજ મુદલ ગોતવાનું છે. તો વ્યાજ મુદલ એટલે કે વ્યાજ વત્તા મુદલ. તો વ્યાજ આપણને કેટલું મળ્યું? ₹1,500. એમાં આપણે મુદલ એટલે કે ઓરિજિનલ રકમ નાખી દઈએ 15,000, તો સરવાળો કેટલો મળે? 16,500 મળે. કેટલો મળે? 16,500 મળશે. ક્લિયર? નેક્સ્ટ, ₹12,600નું 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 + R/100t. બરાબર, હવે અહીંયા P એટલે કે ઓરિજિનલ આપણા જે રૂપિયા છે એ કેટલા છે? ₹12,600 છે. બરાબર, 1 + R, R એટલે કે વ્યાજનો દર કેટલો આપેલો છે આપણને? 10% છેદમાં 100 અને T એટલે કે સમયગાળો આપણને કેટલો આપેલો છે? 2 વર્ષ આપેલો છે. 0 0 અહીંથી કેન્સલ કરી દઈએ. 10 × 1 = 10, 10 ને 11, 11/10, 11/10 છે. આવું કેટલી વાર? 2 વાર. તો 12,600 × 11/10 × 11/10. અહીંથી 0 અહીંથી 0, 2 ઉડી જાય તો આપણને મળશે અહીંથી 126 અને આ બેને આપણે ગુણાકાર કરી દઈએ તો મળે આપણને 121. આ 126 1 × 121 કરશો એટલે આપણને જવાબ મળશે 15,246. પરંતુ આ જે 15,246 મળે છે એ આપણને વ્યાજ મુદલ મળે છે, એમાઉન્ટ મળે છે. બરાબર, આ વ્યાજ મુદલમાંથી આપણે ઓરિજિનલ રકમ બાદ કરવી પડે. તો 15,246માંથી 12,600 બાદ કરો. બરાબર, તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે અને એ કેટલું મળશે? તો કે 2,646. કેટલું મળશે? 2,646. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 2A, બહુપદી સાથેનો ગુણાકાર કરો. બરાબર, તો અહીં આપણને દ્વિપદી ગુણ્યા દ્વિપદી આપેલી છે. બરાબર, તો જ્યારે દ્વિપદી ગુણ્યા દ્વિપદી આવે છે ત્યારે આપણે સેપરેટવાળી મેથડ વાપરીએ છીએ. એટલે કે પહેલાંમાંથી આપણે 2 કટકા કરવાના છે. બરાબર, પહેલો કટકો છે, આ જે પહેલો કટકો છે એ આખા કૌંસને ગુણા, પછી બીજો કટકો છે એ આખા કૌંસને ગુણ્યા. બરાબર, આ રીતે આપણે મેથડ વાપરીએ છીએ. તો પહેલો કટકો 2x કૌંસમાં 4x - 3 આખા કૌંસને ગુણશે. એવી રીતે +5 બીજો કટકો છે એ આખા કૌંસને ગુણશે. તો આ રીતે આપણે ગુણશું એટલે ફાઇનલ જવાબ આપણને મળશે 8x² + 14x - 15. ક્લિયર? સેમ અહીંયા પણ એ રીતે જ કરવાનું છે, દ્વિપદી ગુણ્યા દ્વિપદી. તો પહેલો કટકો છે એમાં 2 કટકા પાડીએ આપણે, એક તો પહેલો અને આ બીજો. આ પહેલો કટકો છે એ આખાને ગુણશે, આ બીજો કટકો છે એ આખાને ગુણશે. બરાબર, તો આ રીતે આપણે કર્યું. અહીંયા પહેલો કટકો આખાને ગુણે છે, બીજો કટકો આખાને ગુણે છે. આ રીતે આપણે ગુણાકાર કરશું એટલે આપણને ફાઇનલી આ રીતનો આન્સર મળશે. ક્લિયર? નેક્સ્ટ, પ્રશ્ન 2B, સાદુરૂપ આપો. x² - 5 કૌંસમાં x + 5 + 25. તો અહીંયા પણ દ્વિપદી ગુણ્યા દ્વિપદી આપેલું છે. તો કટકાવાળી મેથડ, પહેલામાં 2 કટકા પાડીએ તો પહેલામાં x² આવશે અને બીજા કટકામાં શું આવશે? -5. તો પહેલા કટકામાં x², બીજા કટકામાં -5. હવે આ આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણને કંઈક આ રીતનું પ્રાપ્ત થશે. પછી અહીંયા -25 અને +25 ઉડી જશે તો આપણને ફાઇનલ આન્સર આવશે x³ + 5x² - 5x. તો આ રીતનો કંઈક આપણને ફાઇનલ આન્સર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, x + y કૌંસમાં x² - xy + y². બરાબર, હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા દ્વિપદી ગુણ્યા ત્રિપદી છે, દ્વિપદી ગુણ્યા ત્રિપદી છે. તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી. અહીંયા પણ આપણે એ જ મેથડ વાપરવાની છે. પહેલાં એક કટકો અને પછી બીજો કટકો. તો પહેલા કટકામાં x છે, બીજા કટકામાં +y છે. આ પહેલો કટકો છે એ આખા કૌંસને ગુણશે
આ વખતે 3 ને ગુણશે, આ બધામાં 2 2 ને ગુણતા હતા, બરાબર. તો આમાં 3 ને ગુણશે, બરાબર. તો આ રીતે ગુણી અને આપણે સોલ્યુશન કરીએ તો -x²y અને +x²y આ બે તો કેન્સલ થઈ જશે. એવી રીતે +xy² અને -xy² એ પણ કેન્સલ થઈ જશે. તો આપણને શરૂઆતથી મળ્યું x નો ઘન અને છેલ્લે મળ્યું y નો ઘન. તો ફાઇનલ આન્સર આવશે x નો ઘન પ્લસ y નો ઘન. નેક્સ્ટ x² + 5 કૌંસમાં x² + 3 + 5. તો અહીંયા પણ તમે જોશો તો દ્વિપદી ગુણ્યા દ્વિપદી આપેલું છે. તો દ્વિપદીમાં આપણે શું કરીએ છીએ? 2 કટકા કરીએ છીએ, બરાબર. આ પહેલો કટકો છે એ આખાના ગુણશે, બીજો કટકો છે એ આખાના ગુણશે. આ રીતે આપણે સોલ્યુશન કરીએ છીએ તો છેલ્લે કંઈક આવું પ્રાપ્ત થાય છે આપણને, બરાબર. અને પછી આપણે 15 અને 5ને ભેગા કરી દઈએ તો 15 ને 5 કેટલા થઈ ગયા છે? 20. એવી રીતે અહીંયા આપણે આ બેને ભેગા કરી દઈએ, 3 ને 5 કેટલા થઈ? 8x² અને આગળ x⁴ તો છે જ. તો ફાઇનલ આન્સર આવશે x⁴ + 8x² + 20. ક્લિયર? નેક્સ્ટ એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેમી² છે અને તેના એક વિકર્ણ લંબાઈ 30 સેમી છે. તો બીજા વિકર્ણ લંબાઈ શોધો. તો અહીંયા આપણને એક સમબાજુ ચતુષ્કોણ આપેલું છે. કેવો આપેલો છે? સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 240 સેમી². બે આપણે ડાયાગોનલ છે, બરાબર, વિકર્ણો છે. એમાંનો એક વિકર્ણ આપણને 30 આપેલો છે, તો બીજો વિકર્ણ શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. તો અહીંયા ક્ષેત્રફળ છે એ આપણને 240 આપેલું છે, એ મૂકી દઈએ, બરાબર. 1/2 d1 આપણને એક ડાયાગોનલ આપેલો છે એટલે આપણે મૂકી દઈએ 30. બીજો ડાયાગોનલ આપણને આપેલો નથી એટલે d2 રાખી દઈએ. હવે 30ના અડધા કરીએ તો કેટલા થાય? 15. 30ના અડધા કરીએ તો થાય કેટલા? 15. હવે આ પણ આપણે d2 જોઈએ છે. શું જોઈએ છે? d2. તો d2 જોતું હોય તો 15ને આપણે ક્યાં મોકલવો પડે? બરાબરની સામે. બરાબરની સામે મોકલો એટલે ગુણાકારનો 15 છે એ ભાગાકારમાં જાય. 240 ભાગ્યા 15 કરો, 240 ભાગ્યા 15 કરો તો જવાબ આવશે 16. કેટલો આવશે? 16. ઇટ મીન્સ કે ફાઇનલ જે આન્સર આવશે એ કેટલો આવશે? આપણને 16 મળશે. તો કેટલો આવશે? 16 આન્સર આવશે. ક્લિયર? એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી² છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. આ સમલંબ સમાંતર બાજુઓમાંથી એક બાજુઓ લંબાઈ 10 સેમી છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે આપણને કાંઈ સમલંબ ચતુષ્કોણ આપેલું છે, એનું ક્ષેત્રફળ તમને આપેલું છે 34. આનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને? 34. તેની ઊંચાઈ 4 સેમી છે એટલે ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 4 સેમી, બરાબર. અને એમાંની એક બાજુ છે સમાંતર, જે બે બાજુ છે એમાંની એક બાજુ 10 છે, તો બીજી બાજુ આપણે ગોતવાની છે, બરાબર. હવે જ્યારે સમલંબ ચતુષ્કોણ આવે ત્યારે આપણે સૂત્ર યાદ કરવાનું. સૂત્ર કયું છે? તો કે a + b / 2 ગુણ્યા h. a + b / 2 ગુણ્યા h. હવે અહીંયા આપણને ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 34. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 34. નાની બાજુ કેટલી આપેલી છે? તો કે 10. મોટી બાજુ આપણને આપેલી નથી એટલે આપણે અહીં શું રાખી દઈએ? x. અને hની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 4ના અડધા કેટલા થાય? 2. 4ના અડધા કેટલા થાય? 2, બરાબર. તો અહીં આપણે 2 રાખી દીધા. હવે આ 2 છે એને આપણે ક્યાં મોકલી દઈશું? બરાબરની સામે. તો ગુણાકારના 2 છે, સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. 34ના 2 સરખા ભાગ પાડો એટલે કેટલા મળે આપણને? 17. કેટલા મળે? 17. હવે આપણે શું જોઈએ ભાઈ? તો કે એક્સની વેલ્યુ જોઈએ. મોટી બાજુ જોઈએ ને આપણે એક્સ. તો આપણે આ જે 10 છે એને બરાબરની કઈ બાજુ મોકલી દઈએ? સામે મોકલી દઈએ. સામે મોકલી દઈએ એટલે કે 17માંથી 10 જાય. 17માંથી 10 જાય કારણ કે આ +10 છે, આ બાજુ માઇનસ થશે. તો 17માંથી 10 જાય તો કેટલા આવશે? 7 આવશે. કેટલા આવશે? 7. ઇટ મીન્સ કે જે મોટી બાજુ છે અથવા તો કોઈ એક બાજુ 10 છે તો બીજી બાજુ કેટલા થાય? એ જ વાત છે, નાની મોટીની કોઈ વાત નથી, બરાબર. તો અહીંયા આપણે જે બીજી બાજુની જે લંબાઈ ગોતશું એ આપણને કેટલી મળે છે? 7 સેમી મળે છે. ક્લિયર? તો બીજી બાજુ આપણને કેટલી મળે છે? 7 સેમી મળે છે. નેક્સ્ટ
નેક્સ્ટ આપણને પૂછેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તે આપણે કહેવાનું છે, બરાબર. તો અહીંયા જે પહેલો ક્વેશ્ચન છે, 1 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેમી સ્ક્વેર છે. હવે 1 સેમી બાજુવાળા સમઘનનું પૃષ્ઠફળ લો તો એનું સૂત્ર શું છે ભાઈ? તો કે 6l સ્ક્વેર. શું સૂત્ર છે? 6l સ્ક્વેર. હવે આપણે અહીંયા એલની જગ્યાએ 1 મૂકી દઈએ તોય જવાબ તો આપણો કેટલો આવે? 6 આવે. કેટલો આવે? 6. પણ આ લોકોએ જવાબમાં પહેલાં 1 આપેલો છે, તો શું થશે? ખોટું થશે, બરાબર. નેક્સ્ટ, 24 સેમી પૃષ્ઠફળ 24 સેમી સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેમી છે. તો અહીંયા આપણને સમઘન આપેલો છે, બરાબર. તો સમઘનનું આપણે પૃષ્ઠફળ જાણીએ છીએ 6l સ્ક્વેર. એલની જગ્યાએ આપણે 2 રાખી દઈએ તો 2નો વર્ગ કેટલો થાય? 4. તો 6 ચોક કેટલા થાય? 24. તો વાત સાચી જ છે કે જ્યારે 2 બાજુ હોય, 2 સેન્ટીમીટર બાજુ હોય ત્યારે એનું ક્ષેત્રફળ લઈએ તો કેટલું મળે આપણને? 24 મળે છે. તો વાત સાચી જ છે, બરાબર. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. નેક્સ્ટ, સમલંબ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય છે. તો હમણાં જ આપણે અહીંયા દાખલો જોયો, સમલંબ ચતુષ્કોણ છે એની કંઈ ચારે બાજુ સરખી હોતી નથી. આ સમાંતર બાજુ છે, આ 10 છે, તો બીજી બાજુ આપણને કેટલી મળી? 7 મળી. કેટલી મળી? 7. તો કાંઈ એવું જરૂરી છે નહીં કે બધી બાજુ સરખી હોય. તો અહીંયા આપણને જે થર્ડ સેન્ટેન્સ આપેલું છે એ કેવું થશે? ખોટું થશે, બરાબર. નેક્સ્ટ, રોડ રોલર આકાર નળાકાર હોય છે. તો સાચી વાત છે. આપણે જોયું હોય તો રસ્તા બનાવવા માટેનું જે મશીન છે એ જનરલી કેવું હોય છે? નળાકાર હોય છે. તમે જોયું હશે, બરાબર. આ રીતનું કંઈક હોય છે. ક્લિયર? તો આ છે એ કેવો છે આકાર? નળાકાર આકાર છે. નેક્સ્ટ, પ્રશ્ન 4b માગ્યા મુજબ દાખલા ગણો. 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સૂટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. આવી 100 સૂટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? પહેલી વાત તો એ કે આપણે એક તાડપત્રીનું કવર માટે કેટલું કાપડ જોઈએ એ ગોતી લઈએ, બરાબર. અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપેલી છે LBH. શું આપેલું છે? LBH. તો આપણે આ સૂટકેસના કવરનું કુલ પૃષ્ઠફળ ગોતીએ તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, બરાબર. હવે અહીંયા આપણે LBHની આપણે કિંમત મૂકી દઈએ તો LBનો આપણે કિંમત મૂકીએ તો 80 ગુણ્યા 48, BHની કિંમત મૂકીએ તો 48 ગુણ્યા 24, HLની કિંમત મૂકીએ તો 24 ગુણ્યા 80. આ બધાનો આપણે ગુણાકાર કરી અને આ રીતનો કંઈક જવાબ પ્રાપ્ત થાય. એનો આપણે સરવાળો કરીએ એટલે આ રીતનું કંઈક મળે 4992. આ 4992ને આપણે ડબલ કરશું તો આપણને કેટલો મળશે? 9984. 9984 સેમી સ્ક્વેર. આ જે આપણને જે મળે છે એ એક સૂટકેસના કવર માટે મળે છે. કેટલા માટે મળે છે? એક સૂટકેસના કવર માટેનું પૃષ્ઠફળ મળે છે. આવી તો આપણે કેટલી સૂટકેસ લેવાની છે? 100 સૂટકેસ લેવાની છે. કેટલી લેવાની છે? 100 સૂટકેસ લેવાની છે. તો આવી કુલ 100 સૂટકેસનું પૃષ્ઠફળ જોઈએ તો 100 ગુણ્યા 9984. આ એકનું છે એના ગુણ્યા આપણે કેટલા કરશું? 100. આ ગુણાકાર કરશો એટલે આ 2 0 છે આની પાછળ લાગી જશે, બરાબર. એટલે જવાબ કંઈક આપણને આ રીતનો મળશે 9,98,400 સેમી સ્ક્વેર. આ જે પૃષ્ઠફળ છે એ 100 સૂટકેસ માટેનું કવરનું પૃષ્ઠફળ છે. હવે શું કીધું કે આ જે પૃષ્ઠફળ માટે જે સૂટકેસો બને છે કવર એ કેમાંથી બને છે? એક લંબચોરસ તાડપત્રીમાંથી બને છે. તો આ લંબચોરસ તાડપત્રીનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ આ હશે, બરાબર. કારણ કે આમાંથી જ આ બને છે અને આમાંથી જ આ બને છે, બરાબર. બેયનું પૃષ્ઠફળ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. એટલે આપણે અહીંયા શું કર્યું કે જરૂરી કાપડનું કુલ પૃષ્ઠફળ એટલે કે આ અને તાડપત્રીનું ક્ષેત્રફળ એ બે કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. કારણ કે આમાંથી જ આ બન્યું છે અને આમાંથી જ આ બનશે, બરાબર. તો અહીંયા આપણને જે તાડપત્રીની પહોળાઈ છે એ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 96. આપણને લંબાઈ ગોતવાની છે. તો આ 96ને આપણે સામે મોકલી દઈએ તો ગુણાકારના 96 સામે જાય તો ક્યાં જાય? ભાંગાકારમાં જાય. કેમાં જાય? ભાંગાકારમાં. હવે આપણે 9,98,496 વડે ભાંગશું તો આપણને જવાબ મળશે 10,400. કેટલો મળશે? 10,400 સેમી. આને આપણે મીટરમાં ફેરવીએ તો 2 0 જવા દેવાના પાછળથી તો આપણને કેટલું મળે? 104 મીટર મળે. ઇટ મીન્સ કે જે લંબચોરસ તાડપત્રી છે એની જે લંબાઈ છે એ કેટલી મળશે આપણને? 104 મીટર મળશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન
14 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને 20 સેમી ત્રિજ્યાવાળો એક નળાકાર બનાવવામાં આવે છે તો આ નળાકારનું ઘનફળ મેળવો. હવે તમને અહીંયા આકૃતિ આપેલી જ છે ક્વેશ્ચનમાં. આ જે કાગળ છે એમાંથી આ ટાઈપનું બનાવવામાં આવે છે, નળાકાર બનાવવામાં આવે છે, બરાબર. આ કાગળની પહોળાઈ કેટલી? 14. એટલે કે આ જે નળાકારની ઊંચાઈ કેટલી? 14, બરાબર. અને એની ત્રિજ્યા આપેલી છે આપણને, એ કેટલી આપેલી છે? 20 સેમી આપેલી છે. આપણે શું ગોતવાનું છે? ઘનફળ. શું ગોતવાનું છે? ઘનફળ. તો આપણને નળાકારના ઘનફળનું સૂત્ર યાદ છે, પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ, જેમાં આર આપણે 20 સેમી લેવાના છે, એચ આપણે 14 લેવાના છે. તો આરની જગ્યાએ આપણે 20 મૂકી દઈએ. કેટલી વાર મૂકશું? 2 વાર, કારણ કે અહીં આરનો વર્ગ છે. તો 20 ગુણ્યા 20. એચ આપણે કેટલો લેવાનો છે? 14. તો અહીંયા રાખી દઈએ 14. છેદ ઉડાડીએ, 7 દૂને 14, બરાબર. 22 ગુણ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા 2 એટલો આપણે ગુણાકાર કરીએ ત્યારે આપણને જવાબ મળશે 17,600. કેટલો મળશે? 17,600. તો નળાકારનું ઘનફળ જે આવશે એ કેટલો આવશે? 17,600 સેન્ટીમીટરનો ઘન, અથવા તો ઘન સેન્ટીમીટર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન 5a, નીચેના જોડકા જોડો. તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. હવે આધાર સમાન, વચ્ચે ગુણાકાર, તો ઘાતનો શું થાય? સરવાળો. આ તો નિયમ જ છે, બરાબર. તો એનો જવાબ હશે એની એમ પ્લસ એન. સેકન્ડ, એની એમ ઘાત કાઉન્સની બહાર એન ઘાત. હવે જ્યારે એક ઘાત કાઉન્સની અંદર, એક ઘાત કાઉન્સની બહાર, ત્યારે ઘાત અને ઘાતનો શું થાય? ગુણાકાર. તો એમ ગુણ્યા એન એટલે શું થાય? mn. તો એની ઉપર એમ એન ઘાત આવશે. નેક્સ્ટ, એની એમ ઘાત ભાંગ્યા એની એન ઘાત. આધાર સમાન ભાંગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી. આધાર સમાન ભાંગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી. તો અહીંયા ઘાતની બાદબાકી થશે એની એમ માઇનસ એન, બરાબર. નેક્સ્ટ, એની ઉપર 0 ઘાત. એની ઉપર 0 ઘાત. કોઈ પણની ઉપર 0 ઘાત આવે તો આન્સર શું આવે? હંમેશા 1. શું આવે? 1. રેડી? તો આ રીતના કંઈક જોડકાનો જવાબ આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 5b, માગ્યા મુજબ દાખલા ગણો. બરાબર. તો કિંમત શોધોનો દાખલો અહીં આપેલો છે. -3ની ઉપર -2 ઘાત છે. તો પહેલી વાત તો એ કે આ -2 ઘાત છે ને આપણે પોઝિટિવ કરવી હોય, પ્લસ કરવી હોય તો એને આપણે ક્યાં જવા દેવું પડે? અંશમાં, છેદમાં, અને છેદમાં હોય તો અંશમાં. અત્યારે ક્યાંય ન હોય તો ક્યાં હોય? અંશમાં આવવાનું છે. એને આપણે પ્લસ કરવા માટે આપણે ક્યાં લઈ જઈએ છીએ? છેદમાં લઈ જઈએ છીએ. એટલે કે આ જે -2 છે એ કેવા થઈ ગયા? અહીંયા આવીને +2 થઈ ગયા, બરાબર. હવે આ આપણે 3નો વર્ગ કરીએ તો આન્સર કેટલો આવે? 9. કેટલો આવે? 9. હવે આ માઇનસ રહેશે કે નીકળી જશે? તો કે નીકળી જશે, કારણ કે ઘાત કેવી છે? અહીંયા બેકી ઘાત છે. તો બેકી ઘાત હોય તો માઇનસ હટી જાય. રેડી? તો ફાઇનલ આન્સર આવશે 1/9. કેટલો આવશે? 1/9. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદુરૂપ આપો. -4ની 5 ઘાત ભાગ્યા -4ની 8 ઘાત. હવે અહીંયા આપણને આધાર સમાન ને ભાંગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થવાની છે, બરાબર. તો આમ તો આ આડો ભાંગાકાર છે ને આપણે ઊભો ભાંગાકાર કરી નાખીએ, બરાબર. હવે -4 ઉપર કેટલી વાર છે? 5 વાર. અને નીચે કેટલી વાર છે? 8 વાર. તો 5 વાર તો ઉડી જવાના છે. 3 વાર વધશે. ક્યાં વધશે? છેદમાં. ક્યાં વધશે? છેદમાં. જ્યાં વધારે વખત હોય ત્યાં વધે, બરાબર. તો 8 છે એ મોટા છે એટલે છેદમાં વધે છે. ઉપર કાંઈ ન હોય તો કેટલા આવશે? 1. કાંઈ ન હોય તો કેટલા આવશે? 1. હવે આ 4નો આપણે શું લેવાનું છે? ઘન. તો 4નો ઘન લે તો ચોકે ચોકે 16, 16 ચોક 64, એટલે 4નો ઘન કેટલો આવ્યો? 64. માઇનસ રહેશે કે નીકળી જશે? તો કે રહેશે, કારણ કે અહીંયા ઘાત કેવી છે? એકી ઘાત છે. તો જ્યારે એકી ઘાત હોય ત્યારે માઇનસ હટે નહીં. તો અહીંયા જવાબ આવશે -1/64. કેટલો આવશે? 1/64. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 6a, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને 4 ખાલી જગ્યા આપેલી છે, બરાબર. શું કીધું? ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમ ખાલી જગ્યા હોવા જોઈએ. તો ગુણોત્તર દર્શાવવો હોય ત્યારે બંનેના રાશિઓના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ઉપર મિનિટ હોય તો નીચે મિનિટ જ હોવી જોઈએ. ઉપર મીટર હોય તો નીચે મીટર હોવું જોઈએ.
એક બાજુ મિનિટ એક બાજુ કલાક, એક બાજુ મીટર એક બાજુ સેન્ટીમીટર એવું ચાલે નહીં. ઇટ મીન્સ કે એના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ત્યારે જ આપણે ગુણોત્તર લઈ શકીએ. બરાબર. નેક્સ્ટ, 25 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર શું થાય? તો આપણે ગુણોત્તર શોધીએ અહીંયા. તો કે 25 ભાગ્યા 75. 25 અને 75નું રિલેશન છે 25 એકુ 25, 25 તેરી 75. 25 25 ઉડી જાય તો 1/3. 1/3 એટલે કે 1/3. ઇટ મીન્સ કે 25 અને 75નો જો ગુણોત્તર લેવામાં આવે તો જવાબ કેટલો આવે? 1/3. નેક્સ્ટ, એક રાશિ વધે છે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે છે. હવે અહીંયા વધે ને સામે વધે તો આ તો પછી કયું હોય છે? સમપ્રમાણ જ હોવાનું છે. બરાબર. એક બાજુ વધે બીજી બાજુ વધે તો સમપ્રમાણ. બરાબર. નેક્સ્ટ, જો એ અને બી સમપ્રમાણમાં હોય તો સામે શું આન્સર આવે? તો અહીંયા એના છેદમાં બી જે જવાબ હોય એ જ સામે હોવો જોઈએ, તો જ એને સમપ્રમાણ કહેવાય કે ના કહેવાય? તો અહીંયા જે રેશિયો આવે એ જ રેશિયો અહીંયા હોવો જોઈએ. એટલે કે આનો જવાબ આવશે એના છેદમાં બી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 6b. નીચેના દાખલા ગણો. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને 5 મીઠાઈના ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે? પહેલી વાત તો એ કઈ બે માહિતી આપેલી છે. એક તો બાળકોની સંખ્યા અને મીઠાઈના ટુકડા. બરાબર. તો પહેલાં બાળકો કેટલા હતા? 24. ત્યારે એ લોકોને કેટલી મીઠાઈ મળતી હતી? 5 ટુકડા મળતા હતા. હવે શું કીધું આગળ? કે હવે 4 બાળકોનો ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. ઇટ મીન્સ કે 24માંથી 4 વયા જાય તો કેટલા આવે? 20. તો હવે પછી કેટલા મીઠાઈના ટુકડા મળે એની વાત અહીંયા છે. તો આપણે જાણીએ કે જેમ બાળકોની સંખ્યા ઘટે એમ મીઠાઈ તો વધારે જ મળવાની છે. બરાબર. જેમ આપણે બાળકો વધારે એમ મીઠાઈ ઓછી ભાગમાં આવે, અને જેમ ઓછા બાળકો એમ મીઠાઈ વધારે ભાગમાં આવે. બરાબર. તો અહીંયા તમે જોશો તો વ્યસ્ત પ્રમાણ છે. બાળકોની સંખ્યા વધે છે તો મીઠાઈની સંખ્યા ઘટે છે. બરાબર. અને બાળકોની સંખ્યા ઘટે તો મીઠાઈની વધારે ભાગમાં આવવાની છે. તો આ વ્યસ્ત પ્રમાણ છે. કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણનું આપણે સૂત્ર લગાડીએ તો x1 y1 બરાબર x2 y2. તો x1 y1 છે 24 × 5 અને x2 આપણને 20 છે, y2 આપણે ગોતવાનો છે. તો અહીંયા આપણે સૂત્રમાં લગાવી દઈએ તો x1 y1 બરાબર x2 y2. હવે અહીંયા 24 × 5 બરાબર 20 × y2 છે. y2 આપણે જોતું હોય તો 20ને આપણે ક્યાં મોકલવો પડે? સામે. તો ગુણાકારનો 20 છે એ સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. 24 પંચા કેટલા થાય? 120. 0 0 ઉડી જાય તો 12ના 2 સરખા ભાગ પાડો તો જવાબ કેટલા આવશે? 6 ટુકડા આવશે. કેટલા જવાબ આવશે? 6 ટુકડા આવશે. ઇટ મીન્સ કે 24 બાળકો હતા ત્યારે 5 ટુકડા આવતા હતા, 20 બાળકો હોય ત્યારે 6 ટુકડા ભાગમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો દાખલો. 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલામાં પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ શોધો. અહીંયા જે આપણે દાખલો આપેલો છે એ સમપ્રમાણનો છે. બરાબર. કારણ કે જેમ વસ્તુ ઊંચી હોય એમ એનો પડછાયો પણ કેવો હોય? લાંબો. અને જેમ વસ્તુ નાની હોય એમ એનો પડછાયો પણ કેવો હોય? લાંબો. તો એક રાશિ વધે છે ત્યારે બીજી રાશિ વધે છે, એક રાશિ ઘટે છે ત્યારે બીજી રાશિ ઘટે છે. તો આ કયું પ્રમાણ થયું? સમપ્રમાણ થયું. કયું પ્રમાણ થયું? સમપ્રમાણ. બરાબર. તો સમપ્રમાણનો આપણે દાખલો જોઈએ તો આમાં કઈ બે વસ્તુ આપેલી છે? આપણે પહેલી વાત તો એ જોવાની. તો એક તો વાસ્તવિક ઊંચાઈ છે અને બીજી કઈ છે? પડછાયાની લંબાઈ આપેલી છે. પહેલાં જે 14 મીટરની વસ્તુ હતી એ પડછાયામાં કેટલી દેખાતી હતી? 10 મીટર. એટલે 14 મીટર ને અહીંયા 10 મીટર. બરાબર. હવે આપણને આગળ શું કીધું કે પડછાયાની લંબાઈ 15 મીટર છે. તો પડછાયાની લંબાઈ 15 મીટર છે ત્યારે વાસ્તવિક ઊંચાઈ કેટલી હશે એની આપણને અહીંયા પૂછેલું છે. બરાબર. તો સૂત્ર લગાવી દઈએ સમપ્રમાણનું. x1/y1 બરાબર x2/y2. x1 કેટલા છે? 14. y1 કેટલા છે? 10. x2 આપણે શોધવાનો છે, y2 આપણને 15 આપેલો છે. આ આપણે કિંમત આ સૂત્રમાં લગાડીએ અને x2ને આપણે કરતા બનાવીએ તો 15 જે ભાગાકારમાં છે એ સામે મોકલીએ તો ક્યાં જાય? ગુણાકારમાં જાય. પછી આપણે છેદ ઉડાડીએ તો આપણને જવાબ કેટલો મળે? 21 મીટર મળે. કેટલો મળે? 21 મીટર મળશે. તો આ જે વૃક્ષની લંબાઈ છે વાસ્તવિક જે વૃક્ષની લંબાઈ છે એ આપણને કેટલી મળે? 21 મીટર મળશે. બરાબર.
આપણે અહીંયા વૃક્ષની વાસ્તવિક લંબાઈ શોધવાની છે. એ આપણને કેટલી મળે? 21 મીટર મળશે. નેક્સ્ટ, આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તો અહીંયા આપણને ભાગાકાર આપેલો છે y² + 7y + 10 ભાગ્યા y + 5. અહીંયા આપણને જે ત્રિપદી આપેલી છે એનું આપણે સોલ્યુશન કરીએ, અવયવ પાડીએ તો જવાબ આવશે y + 5 y + 2. આ જવાબ આવશે. બરાબર. તો આપણે આ પદાવલીની જગ્યાએ આપણે એનો જવાબ લખી નાખીએ તો y + 5 અને y + 2 લખી નાખ્યું અને નીચે તો શું હતું? y + 5 છે જ. બરાબર. હવે y + 5 અને y + 5 ઉડી જાય તો આન્સર આવશે y + 2. શું આન્સર આવશે? y + 2. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, m² - 14m - 32 ભાગ્યા m + 2. હવે અહીંયા પણ એવું જ છે, અહીંયા 3 પદ આપેલા છે તો 3 પદના આપણે અવયવ પાડીએ. બરાબર. તો અવયવ પાડશું તો 32 m² એવા ભાગ પાડો કે જેથી કરીને માઇનસથી કેટલા આવે? 14. તો આપણે 16 દુના 32 આ રીતે આપણે અવયવ પાડેલા છે. બરાબર. આ સોલ્યુશન આપણે કરીએ એટલે આપણને જવાબ મળે m - 16 અને m + 2. m - 16 m + 2. તો આ જે આપણે ક્વેશ્ચન છે એની જગ્યાએ એનો જવાબ લખી નાખીએ m - 16 m + 2 ભાગ્યા m + 2 તો છે જ. હવે m + 2 અને m + 2 ઉડાડી દઈએ તો ફાઇનલ આન્સર આપણને કેટલો મળે? m - 16. કેટલો મળે? m - 16. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 5ab કૌંસમાં a² - b² ભાગ્યા 2a કૌંસમાં a + b. હવે અહીંયા આપણે પહેલાં તો ઉપર રાખી દઈએ 5ab કૌંસમાં a² - b² અને ભાગાકારમાં જે 2a + b છે એ ક્યાં જશે? છેદમાં. હવે આપણે જાણીએ છીએ કે a² - b² નું સૂત્ર છે a - b a + b, a - b a + b. અહીંથી આપણે a ઉડાડી દઈએ. બરાબર. આ સૂત્ર એપ્લાય કર્યા પછી નીચે પણ a + b હોવાથી ઉપરનું a + b અને નીચેનું a + b ઉડી જાય છે. જેથી કરીને હવે જે કાંઈ વધે છે એ 5/2 b કૌંસમાં a - b. બરાબર. તો ફાઇનલ આન્સર કંઈક આ ટાઈપનો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12pq કૌંસમાં 9p² - 16q² ભાગ્યા 4pq કૌંસમાં 3p + 4q. હવે અહીંયા આપણે આના અવયવ પાડીએ 9p² - 16q² ના તો કંઈક અવયવ આ રીતના પડે 3p - 4q અને 3p + 4q. બરાબર. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન છે એની જગ્યાએ 3p - 4q અને 3p + 4q કરી નાખીએ. અહીંયા જોવા જઈએ તો pq ઉડી જશે. pq ઉડી જશે. 12ના 4 સરખા ભાગ પાડો તો આન્સર કેટલો આવે? 3. 12ના 4 સરખા ભાગ પાડો તો આન્સર કેટલો આવે? 3. બરાબર. હવે અહીંથી આપણે વધ્યું શું? અહીંયા 3 વધ્યા. કેટલા વધ્યા? 3. બરાબર. હવે આનું આપણે સોલ્યુશન કર્યું 3p - 4q 3p + 4q. નીચે 3p + 4q તો ઓલરેડી છે જ. 3p + 4q 3p + 4q ઉડી જાય તો આન્સર શું આવશે આપણો? 3 કૌંસમાં 3p - 4q. 3 કૌંસમાં 3p - 4q. ક્લિયર? નેક્સ્ટ, પ્રશ્ન 7b માગ્યા મુજબ દાખલા ગણો. પદાવલીના અવયવ પાડો. x² - y/4. x² - y/4 છે એને કંઈક આ રીતે આપણે લખી શકીએ x² નો સ્ક્વેર y² નો સ્ક્વેર. આ જે ફોર્મેટ છે એ a² - b² ના સ્વરૂપે છે એટલે આપણે એમ કરી શકીએ કે એકવાર a - b અને એકવાર a + b. બરાબર. તો a² - y² અને x² + y². હવે આ સૂત્રમાં જે આપણે આગળ જઈ શકીએ આ a² - b² નું ફોર્મેટ છે તો x² - y² માંથી આપણે x - y x + y લખી શકીએ. અહીંયા x² + y² છે. આવું કોઈ સૂત્ર ન હોવાથી આપણે આ પદાવલીને એમનેમ જ રાખવાની છે. બરાબર. તો ફાઇનલ આન્સર કંઈક આપણને આ ટાઈપનો મળશે x - y x + y x² + y². નેક્સ્ટ ક્વેશ્ચન, 10a - 25
ભાગ્યા 2a - 5 ભાગાકાર કરવાનો છે. તો ઉપર રાખી દઈએ 10a - 25 અને નીચે રાખી દઈએ 2a - 5. હવે આ બેમાંથી આપણે જોવા જઈએ તો 10 અને 25માંથી આપણને શું કોમન મળે? 5. શું કોમન મળ્યા? 5. 5 આપણે સામાન્ય લઈએ તો કૌંસમાં વધે 2a - 5. શું મળે? 2a - 5. તો સામાન્ય 2a - 5 આવ્યા અને નીચે 2a - 5 ઓલરેડી પહેલેથી હતા જ ક્વેશ્ચનમાં. આ 2a - 5 અને 2a - 5 ઉડી જાય તો આન્સર કેટલો આવશે? 5 આવશે. કેટલો આવશે? 5 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 49x² - 36. 49માંથી આપણે 7 બનાવ્યા, x² માંથી આપણે શું બનાવ્યું? x. 36માંથી શું બન્યા? 6. એટલે કે આને આપણે a² - b² ના ફોર્મેટમાં ગોઠવેલા છે. હવે a² - b² આવી ગયું તો શું થાય? a - b, a + b, એટલે કે 7x - 6 અને 7x + 6. ક્લિયર? તો આ રીતનો કંઈક જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આલેખના આધારે પ્રશ્નના જવાબ આપો. બરાબર? તો અહીંયા આપણને y અક્ષ ઉપર તાપમાન આપેલું છે અને x અક્ષ ઉપર આપણને સમય આપેલો છે. બરાબર? તો આના આધારે આપણે પ્રશ્નનો જવાબ દેવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું હતું? લઘુત્તમ એટલે કે સૌથી નીચું. લઘુત્તમ એટલે કે સૌથી નીચું. તો સૌથી નીચું તાપમાન ક્યાં છે? સૌથી નીચે ગ્રાફ પડતો હોય એવું આપણને ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. કેટલા વાગે? તો કે 6 વાગે. કેટલા વાગે? 6 વાગે. આ 6 વાગે તાપમાન કેટલું હતું? તો કે 36°C હતું. બરાબર? તો દર્દીનું તાપમાન 6 વાગે લઘુત્તમ હતું અને કેટલું હતું? તો કે 36°C હતું. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ પ્રશ્ન 2 દર્દીના શરીરનું મહત્તમ તાપમાન એટલે કે સૌથી ઊંચું. મહત્તમ એટલે કે સૌથી ઊંચું. તો સૌથી ઊંચું તાપમાન કયા સમય હતું અને કેટલું હતું? તો સૌથી ઊંચો ગ્રાફ કેટલા વાગે ગયો છે? સૌથી ઊંચો ગ્રાફ 11 વાગે ગયો છે. તો સૌથી ઊંચું તાપમાન 11 વાગે ગયું. કેટલું ગયું? તો કેટલું ગયું ભાઈ? તો અહીંથી આલેખને આપણે જોઈએ તો કેટલું આવશે? 39°C આવશે. તો સૌથી મહત્તમ તાપમાન 39°C હતું. નેક્સ્ટ કયા સમયગાળામાં દર્દીનું શરીરનું તાપમાન એક સરખું રહ્યું? કયા સમયગાળામાં દર્દીનું તાપમાન એક સરખું રહ્યું? બરાબર? તો અહીંયા જોવા જઈએ આપણે ગ્રાફમાં તો એક સરખું તાપમાન ક્યાં જોવા મળે છે? તો એક સરખું તાપમાન એક તો અહીંયા જોવા મળે છે, લીટી સીધી છે, અને એક અહીંયા જોવા મળે છે, અહીંયા પણ લીટી સીધી છે. તો આ જે સમયગાળો છે એ કેટલો છે? 9 થી 10. અને આ જે સમયગાળો છે એ 12 થી 1. આ સમય દરમિયાન દર્દીનું તાપમાન છે એ કેવું હતું? સરખું હતું. બરાબર? તો આપણો જે જવાબ આવશે એ એક તો 9 થી 10ના સમયગાળામાં અને બીજું 12 થી 1 વાગ્યાના સમયગાળામાં તેનું તાપમાન સરખું હતું. નેક્સ્ટ સવારે 8 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? સવારે 8 વાગ્યે. બરાબર? તો સવારે 8 વાગે જોવા જઈએ ગ્રાફમાં, સવારે 8 વાગે ગ્રાફમાં જોવા જઈએ તો કેટલું મળે? 38°C મળે. કેટલું મળે? 38°C મળે. ઇટ મીન્સ કે સવારે જે દર્દીનું 8 વાગ્યાનું તાપમાન માપવામાં આવ્યું તો કેટલું નીકળ્યું? 38°C મળ્યું. ક્લિયર? નેક્સ્ટ દર્દીના શરીરનું તાપમાન 38.4°C કયા સમયે હતું? 38.4°C. તો ગ્રાફમાં આપણે જોવા જઈએ તો 38ની લાઈન આ છે, 38ની લાઈન આ છે, એની ઉપર જોવા જઈએ તો આ સમયગાળો છે. તો આ સમયગાળો તો 9 થી 10નો છે. બરાબર? તો 38.4°C કયા સમયગાળામાં હતું? તો કે 9 થી 10 વાગ્યાના સમયગાળામાં હતું. બરાબર? તો આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે? 9 થી 10 વાગ્યાના સમયગાળો આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નીચે ટમેટાના જથ્થો અને તે જથ્થા મુજબ ચૂકવવાની રકમનું કોષ્ટક દર્શાવ્યું છે. માહિતીનો આલેખ દોરો. અહીંયા આપણને આલેખ દોરવાનો છે. પ્રમાણમાપ ઓલરેડી આપેલું છે. y અક્ષ પર 1 સેમી બરાબર ₹250 લ્યો. કિલોગ્રામ 10 કિલોગ્રામનો કેટલો ભાવ છે? 500. 20 કિલોગ્રામનો 1000. 30 કિલોનો 1500. 40 કિલોનો 2000. 50નો 2500.
તો અહીંયા આપણે જોવા જઈએ તો આ જે માહિતી આપણે છે એ એક્સ અક્ષ ઉપર લેવાની છે, આ જે માહિતી છે આપણે વાય અક્ષ ઉપર લેવાની છે, બરાબર. તો આલેખ બનાવ્યા પછી કંઈક આ રીતનો આપણને આલેખ મળશે. પ્રમાણમાં આપણે કેટલું લેવાનું કીધું છે? 250 લેવાનું કીધું છે. 1 સેમી બરાબર કેટલું લેવાનું છે? 250 લેવાનું કીધું છે. એટલા માટે આપણે અહીંયા 250, 500, 750, 1000, 1250 મેક્સિમમ ક્યાં સુધી જવાનું છે? 2500 સુધી જવાનું છે. હવે આપણે ટીક કરતા જઈએ. 10 એ કેટલા છે? 500, તો અહીંયા રાઉન્ડ આવ્યું. 20 એ કેટલા છે? 1000. 30 એ કેટલા છે? 1500. 40 એ કેટલા આપેલા છે? 2000. અને 50 એ કેટલા આપેલા છે? 2500. આ જે આપણે રાઉન્ડ કર્યા એને આપણે લાઇનમાં જોડવા જઈએ તો આ રીતનો કંઈક આપણને રેખીય આલેખ પ્રાપ્ત થાય છે. તો સુરેખ આલેખ આપણને મળશે. ક્લિયર? તો આ હતું તમારું ધોરણ 8નું પેપર સોલ્યુશન, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો, બરાબર. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.